નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ લોકસભા બેઠક ઉપર આજે મતોના ગણતરીના અંતે 7મી વાર મનસુખભાઈ વસાવાનો 85,000 કરતા વધુ મતોથી વિજય થયો હતો. વિજય થવા છતાં તેમના ચહેરા ઉપર નિરાશા જોવા મળી હતી. ભરૂચમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે મત ગણતરીની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ, પરંતુ આ મત ગણતરી કદાચ ભરૂચના રાજકારણના ઇતિહાસમાં યાદગાર રહી જાય તેવી છે. કારણ કે આ મત ગણતરીના ચિત્ર સામે આવ્યા બાદ ન તો જીતેલ ઉમેદવારમાં એ ખુશી જોવા મળી, ન તો હારેલ ઉમેદવારમાં. હારેલ ઉમેદવાર તો દુખી હોય તે સમજી શકાય, પરંતુ જે ઉમેદવાર જીત્યા છે તેઓના શબ્દો પણ ક્યાંક ને ક્યાંક તેમની નિરાશા છડકતી કરી નાખે છે. ભરૂચમાં આજે ન તો ભાજપ ખુશ જોવા મળી કે ન તો આમ આદમી પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધન. ભરૂચ લોકસભા બેઠક પર આ વખતે ખરાખરીનો જંગ ખેલાયો હતો. આ ચૂંટણી જંગમાં મામા અને ભાણેજ અને તે પણ બંને એક જ સમાજના સામે સામે ચૂંટણી જંગમાં હતા. જેમાં એક તરફ ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા તેઓ 7મી વખત ચૂંટણી જંગમાં ઉતર્યા હતા, તો સામે તેમનો જ ભાણો ચેતર વસાવા જે દેડિયાપાડામાંથી ધારાસભ્ય છે તે પણ ઉતર્યો હતો. આ ચૂંટણીની પ્રક્રિયા વચ્ચે બંને વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો. ક્યાંક તેઓ વચ્ચે તીખી રકઝક પણ દેખાઈ હતી, પરંતુ જ્યારે આજે પરિણામ સામે આવ્યું ત્યારે ચેતર વસાવાને 87,000 મતોથી પરાસ્ત થયા હતા. ભરૂચ લોકસભા બેઠક ગુજરાત સહિત સમગ્ર દેશમાં કેન્દ્રના સ્થાને રહી હતી, જેનું મુખ્યત્વે કારણ છે કે અહેમદ પટેલ ના વારસદારોએ પણ આ વખતે ચૂંટણી જંગમાં ઉભા રહેવા માટે ઈચ્છા દાખવી હતી અને તેઓએ ચેતર વસાવાને ટિકિટ ન મળે તે માટે પણ ધમપછાડા કર્યા હતા. પરંતુ છેવટે ચેતર વસાવા ટિકિટ પણ લઈ ગયા અને ઇન્ડિયા ગઠબંધન હેઠળ તેઓ ભરૂચમાંથી ચૂંટણી લડ્યા પણ ખરી અને તેઓની મહેનત આજે ચૂંટણીના પરિણામોમાં દેખાઈ પણ ખરી. ભાજપના 6 ટર્મના સાંસદ મનસુખ વસાવાને 7મી વખત ભાજપે ટિકિટ આપી હતી અને જે પ્રકારે સાંસદ મનસુખ વસાવા દાવો કરી રહ્યા હતા અને જે પ્રમાણે તેમની લોકપ્રિયતા દેખાડવામાં આવી રહી હતી, તેવા પરિણામમાં તે લોકપ્રિયતા કે મનસુખભાઈ વસાવાનો દબદબો જોવા ન મળ્યો. દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. વસાવા વર્સિસ વસાવાના મામા ભાણેજના જંગમાં 7 મેના રોજ કુલ 69% જેટલું મતદાન નોંધાયું હતું. ત્યારે આજે 4 જૂને મત ગણતરી ભરૂચની કેજી પોલિટેકનિક કોલેજ ખાતે યોજાઈ હતી, જેમાં 7 વિધાનસભા મુજબ 23 રાઉન્ડમાં મત ગણતરીની પ્રક્રિયા આરંભી દેવામાં આવી હતી. સવારથી જ જ્યારે મત ગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી જ રસાકસીનો માહોલ જોવા મળ્યો હતો. ભાજપના 7મી ટર્મના ઉમેદવાર પહેલાથી જ ચેતર વસાવા સામે દરેક રાઉન્ડમાં આગળ જોવા મળ્યા હતા, પરંતુ નજીવા અંતરને લઈને અને જ્યારે ગ્રામીણ વિસ્તારોની મતદાન પેટીઓ ખુલી ત્યારે તો એક વખત સમય એવો આવી ગયો કે ભાજપને પણ પરસેવા છૂટવા લાગ્યા હતા. જો કે આપના આ ધારાસભ્ય અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાએ ભાજપના 6 ટર્મના સાંસદ મનસુખ વસાવાને કરારી ફાઇટ છેવટે સુધી આપી હતી. સાથે વિધાનસભાના 23 રાઉન્ડ પૂર્ણ થતા ઈવીએમ ના 11.92 લાખ મતોમાં 6,05,489 મત મેળવી ભાજપના મનસુખ વસાવા 7મી વખત પણ ભરૂચના સાંસદ તરીકે ચૂંટાઈને આવ્યા ખરી, પરંતુ જ્યારે તેમણે નિવેદન આપ્યું તે નિવેદનમાં તેમની નિરાશા સ્પષ્ટ જોઈ શકાતી હતી. સામે ચેતર વસાવાને 5,18,419 મતો મળતા ભાજપનું જીતનું માર્જિન માત્ર 87,070 મત રહ્યું હતું. જો કે પ્રચાર દરમિયાન પહેલા ભરૂચ બેઠક પરથી 5 લાખથી વધુના મતોની જીતના દાવા કરવામાં આવી રહ્યા હતા, જે બાદ 3 લાખ કરતા વધુ મતોની જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે તો 6 લાખનો લક્ષ્યાંક પણ આપી દીધું હતું. જો કે 1 લાખ કરતા પણ ઓછી સરસાઈથી ભરૂચમાં ભાજપ બેઠક જાળવી રાખવામાં સફળ રહી હતી, જે ભાજપ માટે ખરેખર ઝાટકા સમાન હતું. બીજી તરફ ચેતર વસાવાએ પણ મતદાન બાદ 50,000 વધુ મતોથી જીતનો દાવો કર્યો હતો. તેમની હારથી તેઓમાં પણ ભારે નિરાશા જોવા મળી હતી. તેમના ડેડિયાપાડા મત વિસ્તારમાંથી જ વિધાનસભા કરતા ઓછા મત મળ્યા હોવાનું સામે આવ્યું હતું. સૌથી આશ્ચર્યજનક પરિણામોમાં આ વખતે નોટા 3જા સ્થાને રહ્યું હતું. છોટુભાઈ વસાવાના પુત્રનું ફેક્ટર પણ કામ કરશે તેવું કહેવામાં આવી રહ્યું હતું, પરંતુ છોટુભાઈ વસાવાના પુત્રને 10,000 મતો પણ ન મળ્યા હતા. 2019ની ચૂંટણીમાં નોટાના મતોની વાત કરવામાં આવે તો 6,321 મતો પડ્યા હતા, જેની સામે આ વખતે નોટાને અધધ કહેવાય એટલા 23,151 મતો મળ્યા હતા. એટલે કે ભરૂચના 23,000 કરતા વધુ મતદારોને લાગ્યું કે
કે એકેય ઉમેદવાર તેમના માટે લાયક નથી. પરિણામનું વિધાનસભા વાઇઝ ફાઇનલ પત્રક આવ્યા બાદ જ ભાજપ અને આપ ક્યાં તેમને જનતાના જનાદેશ મળ્યા અને ક્યાં તેઓને મતોમાં પછડાટ મળી તે અંગેનો હવે સર્વે કરવામાં લાગી ગયા છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા 3,34,000 ઐતિહાસિક લીડથી જીત્યા હતા. તે સમયે ભરૂચ જિલ્લા ભાજપ પાસે 5 વિધાનસભા બેઠક, જિલ્લા પંચાયત કે 9 તાલુકા પંચાયત પણ ન હતી. તેમ છતાં 3.34 લાખ મતોની જંગી સરસાઈ મેળવી હતી. જોકે 2024માં ભાજપ પાસે જિલ્લા, 9 તાલુકા પંચાયત અને 5 વિધાનસભા હોવા છતાં આપ અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સામે ગત વર્ષની સરસાઈ કરતા 2,47,000 મતોનું ગાબડું પડ્યું છે. જે ભરૂચમાં ભાજપની લોકપ્રિયતા ઘટી હોય તે કહેવું પણ અતિશયોક્તિ નથી. ભલે ભાજપ માંડ જીતી ગઈ, પરંતુ ચેતર વસાવાએ ભાજપના નાકે દમ લાવી દીધું હતું અને આ ચૂંટણી જીતવામાં તેમને અસલ સ્થાન બતાડી દીધું હોય તે કહેવું પણ અતિશયોક્તિ નથી. ઘણા દિવસોથી લોકસભા ચૂંટણીના પરિણામોની રાહ જોઈને આતુરતાથી આપણે બેઠા હતા. આજે પરિણામોમાં 16 રાઉન્ડનું પરિણામ આવી ગયું છે. ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવા 80,000 થી 85,000ની મતથી આગળ ચાલી રહ્યા છે. છતાંય હજુ 7 રાઉન્ડ બાકી છે, ત્યારે અમે અહીંયા જ ઊભા છે. 7 રાઉન્ડમાં જે પણ પરિણામ આવશે એ સહજતાથી અમે સ્વીકારીશું. અમે ચૂંટણી લડ્યા, ખૂબ સારી રીતે લડ્યા. આ ચૂંટણીમાં ક્યાં તો અમે જીતીશું, ક્યાં તો અમે શીખીશું. પણ જે લોકો 5 લાખની લીડની વાત કરતા હતા, અમે ખૂબ સારી અમારી ઇન્ડિયા ગઠબંધનની પૂરી ટીમ સાથે લડ્યા છે. ત્યારે આજે લાખની અંદર જ રમે છે, ત્યારે ચોક્કસ અમે કહીએ છીએ કે આ અમારી ખૂબ મોટી જીત છે. આવનાર દિવસમાં ભરૂચ લોકસભાના જે પણ લોકોએ, બધા જ સંસદીય ક્ષેત્રના લોકોએ અમને સહકાર આપ્યો છે. તમામ વર્ગના, તમામ સમાજના લોકોએ સહકાર આપ્યો છે, બદલ સૌનો આભાર માનું છું. અને મારે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોને પણ કહું છું, આજે પણ હું ધારાસભ્ય છું. આવનાર દિવસોમાં જે પણ પ્રશ્નો હશે એ પ્રશ્નોને વાચા આપવાનું કામ કરીશું. ઉંમર હજુ નાની છે, ઘણું શીખવાનું છે, ત્યારે આ ચૂંટણીમાંથી પણ ઘણું શીખીશું અને આવનાર દિવસોમાં આનાથી પણ વધારે સારી રીતે ચૂંટણી લડીશું. ભરૂચ લોકસભા ભારતીય જનતા પાર્ટી આ 7મી વખત ની ઉમેદવારીમાં ખૂબ મોટા માર્જિનથી અમે જીતવાના હતા, પણ ઘણા બધા સમીકરણો બદલાયા, જેના કારણે અમે 80,000ના લીડથી આ ભરૂચ લોકસભા જીતીએ છીએ. કાર્યકર્તાઓએ બૂથ લેવલ સુધી ખૂબ મહેનત કરી. તાલુકાના કાર્યકર્તા, જિલ્લાના કાર્યકર્તા, તમામ ધારાસભ્યશ્રીઓએ, બધા જ લોકોએ વધુ લીડ મળે એના માટે પ્રયાસો કર્યા. પણ આખર તો મતદારો પર આધાર છે. મતદારોનું જે મનમાં શું હોય છે એ પારખી ના શકાય. પરંતુ જીત અમારી નક્કી હતી. પહેલેથી જ અમે જીતની વાત કરતા હતા. સામે પક્ષે ખોટા અપપ્રચાર કર્યા, સરકારને, અમને બધાને અનેક રીતે ડેમેજ કરવાના પ્રયત્નો કર્યા. ડેડિયાપાડા, સાગબારા, ઝઘડિયા વિસ્તારની અંદર આદિવાસીઓમાં એવી ગેરસમજ ઊભી કરી કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવશે, મોદીની સરકાર ફરી આવશે તો રિઝર્વેશન આદિવાસીઓને સમાપ્ત કરી દેશે. આવા મુદ્દા ઉછાળ્યા. જંગલ વિસ્તાર, રિઝર્વ ફોરેસ્ટના વિસ્તારમાંથી ત્યાં એવું એક અફવા ચલાવી કે ફરી મોદી સરકાર ત્રીજી વખત પ્રધાનમંત્રી બનશે તો આદિવાસીઓને સ્થળાંતર કરાવવા પડશે, જંગલમાંથી ખાલી કરવાના છે ને અન્ય જગ્યાએ શિફ્ટ કરવાના છે. આવી બધી વાતો ચલાવી. એટલે આના કારણે આદિવાસીઓમાં એક પ્રકારનો ડર પેદા થયો અને અમને ડેડિયાપાડા કે સાગબારા કે ઝઘડિયા વિસ્તારની અંદર, જે ખાસ કરીને ફોરેસ્ટ એરિયા જે છે એવા વિસ્તારની અંદર માર પડે છે. ભણેલા ગણેલા વર્ગને પણ એવું લાગ્યું કે રિઝર્વેશન અમારું ખતમ થઈ જશે. અમે સમજાવવાના બધા જ પ્રયત્નો કર્યા છે અમારી રીતના કે બંધારણીય અધિકાર છે આદિવાસીને મળેલો છે, એ કોઈ સમાપ્ત નથી થવાનો છે. 10 વર્ષ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રધાનમંત્રી તરીકે રહ્યા છે. ગુજરાતમાં પણ ઘણા સમયથી ભાજપની સરકાર છે. ક્યાંય પણ આદિવાસીના હક અને અધિકાર માટે આપણને ક્યાંક નુકસાન થયું નથી. બધા સમજાવવાના પ્રયત્નો કર્યા, છતાં પણ મતદારોએ જે જજમેન્ટ આપ્યું છે એને અમે સ્વીકારે છે અને 80,000 લીડથી અમે જીત્યા છે. જીત્યા પછી પ્રજાના પૂરેપૂરા કામ કરીશું. ક્યાંક મત મળ્યા છે, ક્યાંક નથી મત મળ્યા, એ જરા પણ ધ્યાનમાં નથી રાખવાના. પરંતુ આખા લોકસભાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર કે ભારત સરકારની જે જેટલી વિકાસકારી યોજનાઓ છે એ પૂરેપૂરી લોકોને મળે અને ક્યાંક ક્યાંક અમને જે નુકસાન થયું છે એના પણ અમે સમીક્ષા કરીને એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરીશું. મતોના નુકસાનથી તમને શું શીખ મળી છે? જી, મતોનું જે ધોવાણ થયું છે એનાથી શું શીખ મળી છે? એ તો આમાં શું છે,
ચૂંટણી છે, ચૂંટણીમાં એવું નથી કે અમે મતદારોને અમે અપીલ કરી તે પ્રકારે મતદારોના મનમાં એ જાણવું બહુ મુશ્કેલ છે. છતાં પણ અમે સમીક્ષા કરીશું કે જે વિસ્તારની અંદર ખાસ કરીને ઝઘડિયા વિધાનસભા અને ડેડિયાપાડા વિધાનસભાની અંદર આદિવાસી વિસ્તારની અંદર જે સખત માર પડ્યો છે એનો અમે ચોક્કસ સમીક્ષા કરીશું અને હારના કારણ એ વિસ્તાર બંને વિધાનસભાના હારના કારણો શું છે એનું જાણીશું અને એના જે લોકોના જે પ્રશ્નો હશે પ્રશ્નોનું સમાધાન પણ કરીશું. આપણું કાઉન્ટિંગ હવે પૂર્ણતાના એકદમ આરે છે. વી આર એટ ધ લાસ્ટ રાઉન્ડ. 23 રાઉન્ડના આપણા કાઉન્ટિંગમાં ખૂબ સ્મૂથલી કોઈ પણ પ્રશ્નો વગર અને ખાસ કરીને વાતાવરણ પણ એટલું જેને કહેવાય ગરમી નહોતી એના કારણે લોકોને પણ સગવડતા સાથે સારી રીતે હવે પૂર્ણ થઈ રહ્યું છે. થોડી વારમાં અંતિમ રાઉન્ડમાં પણ અમે એને પૂર્ણ કરીશું. પોસ્ટલ બેલેટ્સ કાઉન્ટિંગ ઇઝ ગોઈંગ ઓન વિચ ઇઝ ઓલ્સો અબાઉટ ટુ ગેટ ફિનિશ્ડ. થેન્ક યુ. ભરૂચ લોકસભા બેઠક ઉપર છોટુભાઈ વસાવાના પુત્ર દિલીપ વસાવાને 10,000 મત મળ્યા અને છોટુભાઈના મતોનું ધોવાણ થયું હતું. દિલીપ વસાવાએ આજે ડિપોઝિટ ગુમાવી હતી. ભરૂચ લોકસભા બેઠક આ વખતે ઘણા રાજકીય નેતાઓ અને પોલિટિકલ પાર્ટી માટે પણ યાદગાર રહી જાય તેમ છે. આ વખતે છોટુભાઈ વસાવાના મતોમાં પણ ખૂબ મોટું ધોવાણ થવા પામ્યું છે. ઝઘડિયા વિધાનસભા છોટુભાઈ વસાવા છેલ્લા 6 ટર્મથી ચૂંટણી જીતતા આવ્યા હતા. છોટુભાઈ વસાવાની બીટીપી પાર્ટીમાંથી છૂટા થયેલા રીતેશ વસાવા અને પ્રકાશ દેસાઈ ભાજપમાં ભળી ગયા બાદ પ્રથમ તો છોટુભાઈ વસાવાની ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકા પંચાયત ભાજપે કબજે કરી લીધી હતી. ત્યારબાદ ઝઘડિયા સંઘ, એપીએમસી વગેરે સહકારી માળખામાં પણ છોટુભાઈ વસાવાનું ધોવાણ થવા પામ્યું હતું. ત્યારબાદ બીટીપી માંથી બીજેપીમાં આવેલા રીતેશ વસાવાને ભાજપ દ્વારા વિધાનસભાની ટિકિટ ફાળવવામાં આવતા ભાજપે પ્રથમ વખત ઝઘડિયા વિધાનસભા પણ હાંસલ કરી લીધી હતી. વિધાનસભાની ચૂંટણીઓ બાદ લોકસભાની ચૂંટણીમાં છોટુભાઈ વસાવાના પુત્ર અને દેડિયાપાડાના માજી ધારાસભ્ય મહેશ વસાવા ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરતા એક પરિવારમાં જ બે ફાટા પડી જવા પામ્યા હતા. લોકસભાની ચૂંટણીમાં છોટુભાઈ વસાવાએ જાતે ઉમેદવારી નહીં કરતા તેમના નાના પુત્ર દિલીપ વસાવાને ભારત આદિવાસી પાર્ટીમાંથી ઉમેદવારી કરાવી હતી. જો કે તે સમયે લાગતું હતું કે કદાચ છોટુભાઈ વસાવા ફેક્ટર ચેતર વસાવાની મત બેંક પર અસર કરશે, પરંતુ આજે જ્યારે પરિણામો સામે આવ્યા ત્યારે છોટુભાઈ વસાવાનો પોતાના નાના પુત્ર દિલીપ વસાવાને બાપ પાર્ટીમાંથી ચૂંટણી જંગમાં ઉતારવાનો ફેસલો ખોટો હોવાનું લાગી રહ્યું છે. ગત લોકસભામાં છોટુભાઈ વસાવા જાતે ઉમેદવારી કરી હતી તો તેમણે કુલ મતદાનના 12% એટલે કે 1,44,000 જેટલા મતો અંકે કર્યા હતા, પરંતુ હાલની લોકસભાની ચૂંટણીમાં તેમના પુત્ર દિલીપ વસાવાનો સૌથી નબળું પ્રદર્શન જોવા મળ્યું હતું અને તેમને 10,000 થી વધુ મતો મળ્યા ન હતા. તેથી છેલ્લી 3 વર્ષની અંદર છોટુભાઈ વસાવા તાલુકા પંચાયત, સહકારી માળખું, વિધાનસભા હારતા તેમના મતોમાં મોટા પાયે ગાબડું પડવામાં હરીફ ભાજપ અને ચેતર વસાવા સફળ રહ્યા હતા. તે કહેવું પણ ખોટું નથી. તદુપરાંત જો છોટુભાઈ વસાવાના પુત્ર દિલીપ વસાવાની વાત કરવામાં આવે તો દિલીપભાઈ વસાવાને જે મતો મળ્યા તે પણ ઘણા ચર્ચા માંગી લે તેવા છે, કારણ કે નોટામાં જ્યારે 23,000 મતો પડ્યા ત્યારે છોટુભાઈ વસાવાના પુત્ર અને ઝઘડિયા કે જે છોટુભાઈનું ગઢ ગણાય છે એવા જ વિસ્તારોમાં છોટુભાઈ વસાવાના પુત્રને મતો ઓછા મળ્યા હતા, જે છોટુભાઈ માટે પણ વિચારવા જેવી બાબત છે. ભરૂચ લોકસભા બેઠક ઉપર 36 ગામોના લોકોનો વિરોધ, માછીમાર સમાજનો ભાગવત બેરેજનો વિરોધ અને રાજપૂત સમાજના વિરોધ ફેક્ટર પણ આજે અસરકારક સાબિત થયું ન હતું અને સત્તા આગળ સાણ પણ ખોટું કહેવાય છે તેવી કહેવત સાબિત થઈ હતી.
ભરૂચ લોકસભા બેઠકમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે મતગણતરીની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ છે અને લોકસભાના વિજેતા ઉમેદવાર પણ જાહેર થઈ ચૂક્યા છે. માંડ મનસુખભાઈ વસાવા 7મી વખત પણ બેઠક જાળવી રહેવામાં સક્ષમ રહ્યા હતા. માંડ કહેવાનું કારણ એ છે કે આ વખતનું અંતર નજીવું જોવા મળ્યું હતું. કહેવાય છે કે સત્તા સામે શાનપણ નકામવી તે પણ આ મતદાન પ્રક્રિયામાં જોવા મળી હતી, કારણ કે ભરૂચ લોકસભા બેઠક સૌથી વધુ ચર્ચાસ્પદ હતી, જેના મુખ્યત્વે કારણ હતા કે અહીંયાથી રાજ્ય અને કેન્દ્ર સરકારના પસાર થતા 3 મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા બુલેટ ટ્રેન, ભાડભૂત બેરેજ યોજના અને એક્સપ્રેસ વે માં જમીન ગુમાવનાર ખેડૂતો તેમજ રોજગારી ગુમાવનાર માછીમાર સમાજે આક્રોશ વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં, 36 થી 38 ગામના ખેડૂતોએ તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી દીધી હતી અને ઈવીએમ સહિતની પ્રક્રિયા માટે જ્યારે ચૂંટણી વિભાગના અધિકારીઓ જઈ રહ્યા હતા, ડેમોન્સ્ટ્રેશન માટે પહોંચી રહ્યા હતા, ત્યારે પણ તેમનો વિરોધ કર્યો હતો. આ વચ્ચે જ રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો ક્ષત્રિય અને રાજપૂત સમાજ માટે અપાયેલ નિવેદન પણ ઘણું ચર્ચાસ્પદ રહ્યું હતું, જેમાં ક્ષત્રિય સમાજે પણ બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. ઝઘડિયા સહિત અંકલેશ્વરના પૂનગામ જેવા અનેક ગામોમાં આ ફેક્ટર જોવા મળ્યું હતું અને ખેડૂતોનો વિરોધ પણ જોવા મળ્યો હતો. પૂનગામમાં તો ભાજપના પ્રચાર કરવા ગયેલ કાર્યકર્તાઓ સાથે લાફાલુફી પણ મતદારોએ કરી નાખી હતી. ત્યારે લાગી રહ્યું હતું કે આ બધા ફેક્ટરો ક્યાંક ને ક્યાંક ભાજપની મતબેંક પર અસર કરશે. તદુપરાંત બીજી તરફ ચેતરભાઈ વસાવા માટે પણ છોટુભાઈ વસાવાના પુત્રનું ચૂંટણી જંગમાં ઉતરવું, પરંતુ આ વખતે ન તો કોઈ વિરોધના ફેક્ટર કામ લાગ્યા કે ન તો કોઈ રાજકીય ઉમેદવારની હાજરી કામ લાગી. આ વખતે મનસુખભાઈ વસાવા 6,81,057 મતો મેળવીને 50.72% મતો મેળવ્યા હતા. તો બીજી તરફ ચેતર વસાવાએ 5,22,461 મતો સાથે 43.58% મતો મેળવ્યા હતા. સૌથી નોંધપાત્ર જે રહ્યું હતું તે હતા નોટામાં પડેલ મતો. 23,283 એટલે કે 1.94% મતો તો નોટામાં પડ્યા હતા. તો છોટુભાઈ વસાવાના પુત્ર જેમની હાજરી અને ચૂંટણી જંગમાં ઉતરવાથી ચેતર વસાવા કે ભાજપને નુકસાન થશે તેવી શક્યતાઓ હતી, પરંતુ તે પણ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. માંડ છોટુભાઈ વસાવાના પુત્રને 10,014 મતો મળ્યા, એટલે કે 0.84% મતો જ મળ્યા હતા. સાથે તેમની ડિપોઝિટ પણ દૂર થઈ હતી. ત્યારે આ ચૂંટણીએ રાજકીય પાર્ટીઓ અને રાજકીય ઉમેદવારોને ઘણું બધું શીખવી દીધું છે અને જનતા જ જનાર્દન છે તે પણ સાબિત કરી બતાવ્યું છે. જે લોકોને વહેમ હતો કે અમે સત્તામાં છીએ અને મેં ધારીએ તેવું પરિણામ લાવી શકીએ, તેવા પરિણામો આ વખતે જોવા નથી મળ્યા તે કહેવું પણ અતિશયોક્તિ નથી. અંકલેશ્વર પતિન ચોકડીને જીઆઈડીસી ને જોડતા બ્રિજ ઉપર ફૂટપાથ પર આજે સળિયા એ ડોકિયા કરી નાખ્યા છે. દુર્ઘટના સર્જાય તે પહેલા પીડબ્લ્યુડી તેનું સમારકામ કરે તે જરૂરી છે.
અંકલેશ્વરના પ્રતિન ચોકડીથી જીઆઈડીસી ને જોડતા બ્રિજ ઉપર સળિયા દેખાતા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. અંકલેશ્વરના પ્રતિન ચોકડીથી જીઆઈડીસી ને જોડતા બ્રિજ ઉપરથી રોજિંદા હજારો વાહન ચાલકો ધંધા રોજગાર અર્થે પસાર થતા હોય છે. અંકલેશ્વર શહેરથી જીઆઈડીસી ઔદ્યોગિક વસાહતમાં જવા માટે આ બ્રિજ મહત્વપૂર્ણ હોય, જેને લઈને નોકરિયાત વર્ગથી લઈને ઉદ્યોગપતિઓ આ બ્રિજનો ઉપયોગ કરતા હોય છે. જે બ્રિજ ઉપર સળિયા દેખાતા વાહન ચાલકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે. અત્યંત જોખમી સળિયા બહાર ડોક્યુ કરી રહ્યા હોય તેવી તસવીરો સામે આવી છે. આ સળિયાને પગલે અકસ્માતનો ભય રહ્યો છે, ત્યારે તંત્ર વહેલી તકે યોગ્ય પગલા ભરે તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે. અંકલેશ્વર હાઈવે ઉપર એમ પટેલ પેટ્રોલ પંપ પાસે ઇકો કારની અડફેટે બાઇક સવાર યુવાન આવી જતા તેને ગંભીર ઇજાને પગલે મોત નીપજ્યું હતું. અંકલેશ્વર હાઈવે ઉપર એમ પટેલ ઇન્ડિયન પેટ્રોલ પંપ સામે યુટર્ન પાસે રોડ પર ઇકો કાર ચાલકે બાઇકને ટક્કર મારતા પરપ્રાંતીય યુવાનનું ગંભીર ઇજાઓને પગલે સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું. અંકલેશ્વરના સારંગપુર ગામની પદ્માવતી સોસાયટીમાં રહેતા સાજન છેલા ભરવાડની ટ્રક ડ્રાઈવર અને મધ્યપ્રદેશના બગદરા ગામના આલેશ રામનારાયણ ગુર્જર ગતરોજ બપોરે જમવા માટે સાજનભાઈની બાઇક નંબર GJ16DJ8322 લઈ જમવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન અંકલેશ્વર હાઈવે ઉપર એમ પટેલ ઇન્ડિયન પેટ્રોલ પંપ પાસે યુટર્ન પાસે પૂર ઝડપે ઘસી આવેલ ઇકો કાર નંબર GJ16CN905 ના ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક સવારને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે ગડખોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો હતો, જ્યાં હાજર તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. અકસ્માત અંગે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.